બાલ દોસ્તો, આ પ્રાણીને તમે ક્યાં જોયું છે? પ્રાણી સંગ્રહાલયમાં. વેરી ગુડ. એનું નામ શું? સિંહ. સાચી વાત હો. સિંહ એટલે જંગલનો રાજા, ખરું ને? હા. સારું, હવે આ ચિત્ર જુઓ. આ પ્રાણીનું નામ શું છે? યા તો ઉંદર મામા. ખરું ને? તો ચાલો આજે આપણે સિંહ અને ઉંદરની વાર્તા માણીએ. સિંહ અને ઉંદર. એવું કેવું? છે ને? એક હતું જંગલ. એ જંગલમાં એક સિંહ રહે. સિંહ એટલે જંગલનો રાજા. તેને કોઈ પણ કંઈ જ ના કહી શકે. તેની બોર્ડ પાસે વડનું મોટું ઝાડ હતું. બપોરે ખાઈ પીને સિંહ રાજા આરામથી ઝાડ નીચે આરામ કરે. અને ઝાડમાં દર કરીને એક ઉંદર રહે. સિંહ રાજા ઊંઘી જાય એટલે ઉંદર મામા બહાર નીકળે ને પછી ઊંઘતા સિંહના શરીર પર આમથી તેમ દોડાદોડી કરે. એ સિંહના ગળા પર લાંબા લાંબા વાળ હતા. કોઈક વાર આ ઉંદર મામા આ વાળ કાતરી પણ નાખે. એક દિવસ એવી જ રીતે ઉંદર મામાએ એના વાળ કાપી નાખ્યા અને અચાનક સિંહ જાગી ગયો. અને જાગતાની સાથે જ ઉંદરને પકડવા માટે દોડ્યો. પણ ઉંદર મામા તો કૂદકો મારીને ભાગી જાય અને જંગલનો રાજા ઉંદર આગળ સાવ બિચારો લાગે. બિચારા સિંહ ભાઈ. એક દિવસે સિંહે ખાલી ખાલી ઊંઘી જવાનો ડોળ કર્યો. ઉંદર મામા તો આવ્યા અને હંમેશની જેમ સિંહના શરીર પર આમથી તેમ દોડાદોડી કરવા લાગ્યા. વનરાજાની ઉપર દોડે. ચૂચુ મામા. ઉંદરને ભાઈ ગમત પડે. ચૂચુ મામા. વનરાજાની ઉપર દોડે. ચૂચુ મામા. ઉંદરને ભાઈ ગમત પડે. ચૂચુ મામા. પણ આ વખતે તો સિંહ ઊંઘતો નહોતો. જેવો ઉંદર વાળ કાપવા લાગ્યો કે સિંહે તરત પંજા વડે ઉંદરને પકડ્યો. બિચારા ઉંદર મામા ગભરાઈ ગયા. અને સિંહ કે, પાજી ઉંદરડા, આજે તને મજા ચખાડું છું. હવે ક્યાં જઈશ? એટલે ઉંદર કરગરીને રડમસ અવાજે કે, વનરાજા, મને માફ કરી દો. મને જીવતો જવા દો. હું તમને કોઈ દિવસ કામમાં આવીશ. આ સાંભળીને સિંહ હસ્યો અને બોલ્યો, મારા મુઠ્ઠી જેવડા ઉંદરડા, તું વળી મારા શું કામમાં આવીશ? છતાંય જા, તને જવા દઉં છું. ને આમ કહી વનરાજાએ ઉંદરને જીવતો છોડી દીધો. એક દિવસની વાત છે.
વનરાજા હંમેશની જેમ ઊંઘતા હતા. ત્યાં અચાનક કેટલાક શિકારીઓ આવ્યા ને વનરાજાને જાળમાં ફસાવી લીધા અને ઉપરથી જાળ નાખી એમને બાંધી દીધા ને શિકારીઓ પાંજરું લેવા માટે શહેર તરફ ગયા. સિંહ તો ત્રાડ નાખવા લાગ્યો, ગુસ્સામાં આમ તેમ ફરવા લાગ્યો, પણ બચારો કશું જ કરી શકે એમ નહોતો. પાંજરામાં બંધ થઈ ગયો હતો. શિકારીઓએ એને કેદ કરી નાખ્યો હતો. દરમાં રહેલા ઉંદરે આ ત્રાડ સાંભળી અને એ બહાર આવ્યો. જુએ છે તો વનરાજા જાળમાં ફસાયેલા હતા. આ જોઈ અને ઉંદર કહે, વનરાજા, આ શું? તમે જાળમાં? ઉંદર, શિકારીઓએ મને ફસાવ્યો છે. તેઓ શહેરમાં પાંજરું લેવા ગયા છે અને પછી મને પકડીને લઈ જશે. વનરાજા, તમે ચિંતા ના કરો, હું તમને છોડાવીશ. એ કઈ રીતે? હું મારા દોસ્તારોને બોલાવું છું. આ ઝાડ અમે સૌ ભેગા મળીને કાપી નાખીશું. આમ કહી ઉંદર ફરી દરમાં ગયો ને તે ઘણા બધા ઉંદરોને લઈ આવ્યો. બધાએ ભેગા મળી જાળને કાપવા માંડી. કટ 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 કરતા થોડીક જ વારમાં તો આખી જાળ કપાઈ ગઈ અને સિંહભાઈ બહાર આવી ગયા. ઉંદર મામા જાળ કાપે, કટ 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 કટ, પોતાનું એ બળ માપે, કટ 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 કટ. આ રીતે ઉંદરોએ ભેગા મળીને પોતાનું બળ દેખાડ્યું અને સિંહ રાજાને જાળમાંથી છોડાવ્યા. શિકારીઓ પાછા આવે તે પહેલા બધી જાળ કાપી નાખી વનરાજાને છૂટા કર્યા અને વનરાજાએ ઉંદરોનો આભાર માન્યો. તો જોયું બાળ દોસ્તો, સિંહ બળવાન હતો છતાંય તેને નાના નાના ઉંદરોએ કેવી રીતે મદદ કરી. કોઈએ કહ્યું જ છે કે નાનાની કદી અવગણના ના કરો. તેઓ પણ મોટાઓને સમય આવે મદદરૂપ થાય જ છે. જે રીતે સિંહને ઉંદરોએ મદદ કરી એવી જ રીતે. બરાબર ને? હા, કટ 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 કટ.